જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, ફરી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે ઘણા સમય પછી પાછો વિડીયો બનાવી છે, એમને બધાને ખબર જ હશે, કેમ કે હમણાં નહોતા બનાવતા. એનું કારણ એ હતું કે એક કોરથી આપણી ચેનલમાં એક ટ્રીક આવી જતી છે, કોપીરાઇટ ટ્રીક, એટલે 3 મહિના સુધી રિવિઝન ના થાય એટલે ત્યાં સુધી. તો એના કારણે, અને બીજી વસ્તુ એ હતું કે તમે એટલું બધું કાંઈ સપોર્ટ નથી કરતા, તો આપણે નહોતા બનાવતા. પણ મેં કીધું કાલને પાછો ચાલુ કરીએ ધીમે ધીમે. તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે? મેં કીધું મેં કહી દેવાય છે ચલો કાંઈ. મેં તો હાર તો નહીં મને. તમે આજ પાછો વિડીયો ચાલુ કર્યો. અને આજે મિત્રો ટોપિક એ બનાવવાનો છે કે આપણે ઘઉં વિશે, કે અત્યારે મિત્રો બધાને ખબર છે ટ્રેન્ડિંગમાં હાલે છે અત્યારે ઘઉં કયા વાવવા, શેણા કયા વાવવા. તો અત્યારે મેં કીધું ખેતીના વિડીયો ઉપર આવી જાય અને મિત્રો અને સૌથી સાચી થોડીક માહિતી આપી દઈએ. તો મિત્રો ઘઉં વાવવાનો સમય કહી દઈએ, થોડીક કયું બિયારણ વવાય, કયું નિમિત્ત ખાતર નખાય, આ બધું આપણે વાત કરીએ. તો મિત્રો ઘઉંનો સમય છે ને દિવાળી પછી તમે ગમે ત્યારે વાવી શકો. અને મિત્રો એ વસ્તુ એ છે કે દિવાળી પછી તમે વાવી શકો. એનું કારણ એ છે કે જ્યાં ઘઉંને ટાઈટ પડતી હોય ને ત્યાં સુધી ઘઉં સારા થાય. પછી ટાઈટ વી જવાની થાય ને તમે ઘઉં વાવો ને તો એટલું બધું કાંઈ ન થાય. પણ મિત્રો બધું ઠીક થાય ને એટલું બધું ઉતારો ને એવું કાંઈ ના મળે. પણ આપણે ઘઉં છે ને ટાઈટમાં વધારે વાવીએ ને તો વધારે પડતું સારું. અત્યારે છે ને મિત્રો અત્યારે જે વાવવાય ને તો વવાઈ જાય ને, અને પછી બહુ મોડું ન કરવું જોઈએ, નકર પછી ઘઉંમાં ઉતારો ન આવે. અને એની મેલ પર મિત્રો ઘઉં ક્યાં વાવવા જોઈએ? મિત્રો જો આપણે બધાને ખાવા પૂરતી જ વાવવા હોય તો પછી સારામાં સારા ઘઉં કહું ને તો મિત્રો આપણા ટુકડી ઘઉં. કેમ કે ટુકડી ઘઉં છે ને એ ખાવામાં બધાને ખબર છે સારા છે. તો ખાવા માટે વાવવા હોય તો ટુકડી વવાય. અને બીજું મિત્રો કે વેસવા વાવવા હોય તો ઓલા કાળા ઘઉં આવે છે, એનું નામ તો મને અત્યારે નથી યાદ, પણ તમને કોઈને અહીંયા હોય તો કોમેન્ટ કરજો. તો કાળા ઘઉં વાવવા હોય ને તો વેસવા માટે કાળા ઘઉં વાવવા જોઈએ, કેમ કે એનો ડબલ ભાવ આવે છે મારા અનુભવમાં. તો એ ઘઉં પણ તમે સરાક વાવી શકો મિત્રો. એવું નહીં કે એને ખાવા માટે વાવવા હોય તો ટુકડી. અને આપણે ખાતરની વાતો કરી, કયું ખાતર નાખી તો સારું ઉત્પાદન આપે, તો ચાલો એ વાતો કરી આવે. તો મિત્રો ખાતર તો છે ને ઘઉંની મેલ પર DAP નાખી ને તો ઉગાવો સારો આપે એવું બધા કહે છે. અને અમે મિત્રો ઘઉં વાવીને તે આ જ નાખીએ છીએ, એટલે તમને કહીએ છીએ. અને અત્યારે તો મિત્રો હજી અમારે ઘઉં વાવવાના છે, યા હું આગળ તમને જે વિડીયોમાં બતાવીશ, વિડીયો ઉતારીશ. પણ હજી અમારે વાર છે મિત્રો 10 દી નહીં પણ 5 દી લાગી જશે. કેમ કે અમારે હજી છે ને મિત્રો જ્યાં ભાગ રાખવાનો છે ને અમારે એ જગ્યા હજી પડું ત્યાર નથી, એટલે ખેડાણું નથી. તો હજી ખેડાય ને એટલે એવું ગણીને તો 10 દી નહીં પણ 5 દી તો પાકા, તો પછી અમારે ઘઉં વવાય છે. તો અમારે જો આ જ ઘઉં વાવવાના છે, એટલે મેં તમને મારી પહેલાં વાવ્યા પહેલાં આગળ વિડીયો તમને બતાવી દેવાનો. આપણે તે દી મિત્રો વાવશું ને તે દી પણ વિડીયો તમને હું બતાવીશ. એવું નહીં કે નહીં બતાવું. અમારે મિત્રો જમીન ઘરની નથી પણ ભાગ રાખીએ છીએ ને હું તમને બતાવીશ. તો ઘઉંનું સારું ઉત્પાદન કયું આવે, કયું ખાતર નાખીએ, પછી ઘઉંની આગળ કેટલી કાળજી રાખવી, એ બધું મારે ઘઉંની વારે હું કામ ભરતો હોય ને ત્યારે તમને બધું બતાવીશ. એટલે એક કોઈ તમારે મૂંઝાવાનું ટેન્શન નથી મિત્રો. અને ઘઉંમાં મિત્રો આપણે વાત કરીએ ને તો શાળું પિત્ત કહેવાય. એટલે શાળું પિત્તમાં છે ને મિત્રો ઘઉંમાં હંધાય મોલ કરતાં હાવ મહેનત ઓછી, તમને બધાને ખબર છે. કેમ કે ઘઉંને છે ને દવા મારી દઈએ તો પણ ચાલે, અને નેદી નાખી તો પણ ચાલે. ઘઉંને મિત્રો નેદવાના કે પાવાના ગમે તે કરીએ ને તો ચાલે. અને ઘઉંમાં ખાલી એકવાર નેદાઈ જાય કે એકવાર દવા છાંટી દે, એમાં કાંઈ કામ આવતું નથી. એમાં 1-2 વાર ખાતર નાખવું જોઈએ અને પછી તમે ખાલી પાણી પાવો એટલે પાકી જાય. એટલી બધી કંઈ ઘઉંમાં મહેનત નથી. એટલે મિત્રો ઘણા બધાને હું એવું કહું છું કે જે ઘઉંની ખેતી કરતા એને ખબર છે ને, જે હજી ખેતી નથી કરતા ને ઘઉંની, એ પણ ઘઉંની ખેતી કરજો મિત્રો. નીપજ સારી એવી મળશે, સારી મહેનત કરશો, સારું ઉત્પાદન મળશે. એટલું બધું એમાં કાંઈ રોકાણ પણ નથી, ખાલી ખાતરનું અને ઘઉંનું બિયારણ. એ ટ્રેક્ટર ભાડું તો તમારા ઘરના હશે, એટલે કોઈ ઉપાધિ નથી. તો ઘઉંમાં એટલું બધું મિત્રો છે ને કોઈ રીતની વાર નથી લાગતી, અને 3 મહિને પાકી જાય છે, અને કટર ભાડે નીકળી જાય છે. એટલે એ કોઈ ઉપાધિ નથી હળદરની, પોળાવાળોની વાટવાની. તો ઓછામાં નિપજની વાત કરીને તો સારું ઉત્પાદન આપનાર ખાલી એક ઘઉં છે. તો મિત્રો ચોક્કસપણે બધા ઘઉં વાવજો. અને જો મારો વિડીયો તમને અહીંયા સુધી જોવો ગમ્યો હોય તો ચેનલમાં નવા આવે લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરજો. અને મિત્રો તમે થોડોક સપોર્ટ કરતા રહેજો. અને હવે આપણે ડેલી વિડીયો ચાલુ કરી દઈશું. આ તો હું કંટાળી ગયો હતો ને તમારા સપોર્ટ નહોતા કારણે, પણ હવે તમે સપોર્ટ કરશો તોય હું વિડીયો બને નહીં કરી તે બને. જય માતાજી, થેન્ક યુ સો મચ, વેલકમ.